પહેલા કોંગ્રેસનો પંજાનો વાત આલજો, કારણ કે તમે બધા મહિલા તમને ખબર હોવી જોઈએ કે ગેસના બાટલાના 1100 રૂપિયા ભાવ થયો, શાકભાજીનો ભાવ આસમાનનો પહોંચ્યો, તેલના ડબ્બા, એટલે આજ બી ના ખબર પડે પણ બહેરાને આપણે કરિયાણું લેવાનું એટલે ખબર પડે. અને આ તો આપણે જીઆઈડીસી આવી છે ને તમને પૈસાનું મોહ દેખાતું નથી. બાકી બેંકમાં પૈસા કપાય તમારા, તમે ખેડૂત ડાંગર વેચવા જાય તો એ તમારો ચેક જમા કરાવવા એમાંથી તમારો ટેક્સ કાપીને તમને 2000 તમારા ખાતામાં નાખે છે. તમને એમ થાય કે અમને મોદી આવે, પણ મોદી કંઈ આપતો નથી. અને આટલા વર્ષોથી કોંગ્રેસ રાજ કરી ગઈ, આપણને કોઈ પરેશાની નથી. આ ગુંડારાજ થઈ ગયું, કોઈ બેનું અને ખાસ તો મહિલાને સમજવું જોઈએ કે મહિલાઓ પર અત્યારે અત્યાચાર કેટલા થાય છે. બહેરા નીકળી નથી એકતા બારા કે જે પણ આ તો આપણી જગ્યાએ બીજી બાજુ છોકરીઓ ભણવા જાય તો બળાત્કાર થાય છે, રેપ થાય છે. અત્યારે ભણવાનું મોંઘું થઈ ગયું. પહેલાં સરકારી નિશાળો હતી તો આપણે મફત મળતા હતા. અત્યારે સામાન્ય ગરીબ માણસ તમે આગળ ભણી ના શકો. નિશાળોમાં પણ પ્રાઇવેટ ફી થઈ જાય. એટલે તમારે બધાને સમજવાનું કે આપણે મહિલા તો કોંગ્રેસમાં થવા જોઈએ. સોનિયા ગાંધી આપણા માટે કેટલું કરે છે, મોદી તો વાંઢો છે, એને જ્યાં કાંઈ બૈરા છોકરા છે તો આજ બી છે, એને તો આખો દેશ વેકી માર્યો. તમને હજુ કદાચ તમે શું આપણા બૈરા છીએ એટલે આગળ તમે જતા ખબર ના, બધું ને વેકી માર્યું. લાઇટ વેકી મારી, વિમાન ઘર વેકી મારી, નિશાળું વેકી મારી. અને હમણાં આ જો આવી નવી પરિસ્થિતિ રહેશે ને તો આખો દેશ એ વેકી મારશે ને ગુંડારાજ આવી જશે. પહેલાંના રાજમાં પહેલાં ગાંધી બાપુ હતા ને તાણી અંગ્રેજી રાજમાં આપણે ગુલામ આપણો દેશ હતો. અને એ ગાંધી બાપુએ આપણને આઝાદ કર્યા, આપણને એમને આઝાદ કર્યા. પણ આપણે મોદી લાયા તારનું આપણે કોઈ સાલે તો આ કોરોના કરી માસ્કના 1000 રૂપિયા લેતા હતા. તમે માસના બાદ 1000 રૂપિયા દંડ હતો કોરોના. હવે તમે 1000 રૂપિયા આલજો કોરોના જતો રહે. હા, પછી હેલ્મેટનું કાઢ્યું હતું એને. હવે એક માસ કરી કોરોના કરીને કેટલા રૂપિયા લઈ જાય. હવે ચલો કોરોના હતો તો એને આપણને મફત કેમ માસ ના આલ્યા? તમે મોટરમાં ચડો મફત માસ આલે. પછી તમે કોંગ્રેસના રાજમાં 250 રૂપિયાનો ગેસનો બાટલો હતો, અત્યારે 1100 થઈ ગયા. શાકભાજી તમે પેલા 10 રૂપિયાની લેવા જતા તો તમને મસાલો તમે ગમે વસ્તુ લેવા જતા તમને ફ્રી મસાલો હાલતા હતા ને તારતા. અત્યારે કોઈ હાલે નહીં. અત્યારે 10 રૂપિયાનો મસાલો લેતા ના હાલે. પછી શું કે ઓલા ગુટકા બંધ કરો કે વિમલું લેવું 2.5 રૂપિયા મળતી હતી થોચા 5 રૂપિયા કમાઈ જો. પછી કે મસાલા બંધ કરો, કમાવાની પોલિટિક્સ છે. તેલના ડબ્બાના 750 રૂપિયાનો ભાવ હતો, અત્યારે 3600 રૂપિયા તેલના ડબ્બાનો સિંગતેલનો ભાવ છે. મરચાં તમે લહણની વાત કરો, લસણ, ટમેટા, તમને તો ખબર કે લેવા જાઓ તમે ટમેટા મફતના માણસ ખાતા હતા. ટમેટાનો ભાવ શું? કોથમીનો ગણો, કોથમી 200 રૂપિયાની કિલો જે આટલો મોંઘવારી ભાડી હતી. અને આમ નામ આપણે બેનું ને એમ જ ધણી કે એમ સિક્કા ઠોકો. ધણીને શું હોય, પાટલી દારૂની પકડાઈ દીધી 500 રૂપિયા કે કમળમાં ઠોકો. પણ કમળમાં ઠોચીને 500 ની 500 રૂપિયાની બાટલી બીજા દિવસે તમે વસૂલ કરી લેજો. અને તમને ના કીધું કે ઘરે ઘરે તિરંગા અને તિરંગો સ્વાટાડે અને બીજા દાડે 2 રૂપિયા તમારે વધારી દીધા દૂધમાં. હવે આપણે એક વાત થાય કે તમે દૂધ ભરો, તમારો ભાવ વધ્યો તો કોઠીને કેમ વધાર્યો એ જોવાની વાત છે. તો તમારો વધાર્યો હોત તો આપણે બરાબર સાચું ખોટું કે તમે દૂધનું ઉત્પાદન કરો, તમે દૂધ વેકો, તમે ડેરીમાં ભરો, પણ ડેરીવાળા પછી લઈ જાય તો ડેરીનો ભાવ વધે ને તમારો ચમ નહીં. તો એટલે તમારી અંગત અન્યાય થઈ ગયો. એટલે આપણે એમ કહીએ છીએ કે કોંગ્રેસ અને વિચાર કરો અત્યારે ગાયોને કેટલી મરાવે છે. શહેરમાં ગાયો નથી આવવા દેતો. અત્યારે આ રબારી ભરવાની એટલી પરેશાની છે ને ગાયો માટે. માણા બહેરા રોવો છે. આપણે એમના વિડીયા જોઈએ ને એટલે આપણે એમ થઈ જાય કે આને મારી નખાય. આવું એટલો ગાયોનો ત્રાસ આલે. માણાનો તો મારે, હવે ગાયો માર્યા ને ગાયું શહેરમાં ક્યાં બેહાડે? શહેરમાં ગાયું ક્યાં બેહાડે? બચ્ચા રોકતા ગાયું સાથે આપણે દૂધને ઘી ખાઈ છીએ. ભેંસું ગાયું સાથે આપણે દૂધને ઘી ખાઈ છીએ, બરાબર? એના હોત તો કઈ થાત? કઈ ના થાય. એટલે કોંગ્રેસ સરકાર આપણા માટે હારી છે. કોંગ્રેસને લવાય, મોદીને લવાય નહીં. મોદી રોજ ભાવ વધારે છે અને માણસને મૂકવાની વાત છે. કોરોના કરી માણસ માન નાખ્યા. એક વાર ડીશો અદર કર દો એન્ડો. ડીશો અદર કરો.